अपनी अस्मिता में खुश रहो, दूसरों के सुख मत देखो, क्योंकि अपने हाथ में से विश्राम चला जाएगा. अपनी अस्मिता में खुश रहो, नहीं तो આપણા હાથમાંથી વિશ્રામ સાહેબ ગયો જશે. એમને આપણા દુઃખ દૂર થઈ જશે. બીજાના જિંદગીની અંદર ડોક્યું કરશો તો મરેલાને મુક્તિ આપે, જીવતાને માર્ગદર્શન આપે એવી હજારો વર્ષથી વિશ્વભરમાં જેનું ગાન ગવાય છે. નથી કહેનારા થાક્યા કે નથી સાંભળનારા થાક્યા એવી શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા આપ સૌ 7 દિવસ માટે અત્રે એકત્રિત થયા છો. કથાના 7 દિવસ જ શું કામ નક્કી કર્યા? અઠવાડિયાના દિવસ 7, શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર. એના પછી આપણે આગળ જાય તો દરેક મનુષ્ય છે એના શરીરની અંદર 7 ગાંઠ આવેલી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અવિદ્યા, આ 7 ગાંઠ આવેલી છે. 7 પ્રકારના શત્રુ આપણા શરીરની અંદર છે. આ શત્રુઓની ઉપર આપણે કાબુ મેળવવાનો છે, શત્રુઓને હરાવવાના છે. એટલે 7 દિવસ. રાજા પરીક્ષિતને શૃંગી ઋષિએ જ્યારે શ્રાપ આપ્યો ત્યારે કથા આપ સૌ જાણો જ છો. શૃંગી ઋષિએ એમ કીધું હતું કે ઇતિ લંઘિત મર્યાદામ તક્ષક સપ્તમે. 7 દિવસની અંદર રાજા તક્ષક નાગના દંશ દેવાથી આપનું મૃત્યુ થશે. તો શૃંગી ઋષિએ પણ 7 દિવસ જ શું કામ કહ્યા? એનું એક કારણ આપણા સંતો બહુ સુંદર વ્યાખ્યા દ્વારા કહ્યું કે પરીક્ષિત રાજાએ જ્યારે ઋષિના ગળાની અંદર મૃત અવસ્થાનો સર્પ નાખ્યો ને, ત્યારે માત્ર ગળાની અંદર સર્પ નાખેલો હતો એટલે મસ્તક અને ધડ અલગ થઈ ગયું કહેવાય. આપણું જે મસ્તક છે એની અંદર છિદ્રો જો કેટલા છે? 2 આંખ, નાકના 2 4, 2 કાન 6 અને એક મોટું 7. આ 7 છિદ્રો હોવાથી ઋષિ અહીંયા શ્રાપ આપ્યો હતો કે 7 દિવસની અંદર તમારું મૃત્યુ થશે. આઇનોલોજી. તમે અપરાધ કર્યો છે, નિરપરાધી ઋષિનો, નિરપરાધી બ્રાહ્મણનો, એમ શૃંગી ઋષિ દ્વારા કહેવામાં આવ્યું છે. એક બ્રાહ્મણનું અપમાન થાય એટલે સમજી લેવું કે આખા સમાજનું અપમાન થયું ગણાય. મનુષ્ય જાતિનું અપમાન થયું કહેવાય, હિન્દુ ધર્મનું અપમાન થયું કહેવાય, માનવ જાતિનું અપમાન થયું કહેવાય. એક ગામના સરપંચનું અપમાન થાય એટલે સમજી લેવાનું આખા ગામનું અપમાન થયું કહેવાય. અને એક પરિવારના વડીલનું અપમાન થયું એટલે સમજી લેવાનું આખા પરિવારનું અપમાન થયું કહેવાય. સાહેબ, રાજા પરીક્ષિત છે એને મર્યાદામાં રહીને શ્રાપ આપ્યો છે. જો શ્રાપ પણ મર્યાદામાં આપવામાં આવે છે. 7 દિવસનો સમય આપ્યો છે. ભાગવતની અંદર 3 વસ્તુ તો અવશ્ય નીકળે છે, અવશ્ય આપણે જોવા મળે છે: અર્પણ, તર્પણ અને સમર્પણ. આવા કોઈ સુંદર મજાના ભગવતીય કાર્યો થતા હોય, ભગીરથ કાર્યો થતા હોય, કોઈ કુટુંબ, કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ પરિવાર આવું કાર્ય કોઈ કરતું હોય, જેણે પણ આ કાર્ય ઉપાડ્યું હોય, સમજી લો એ વ્યક્તિને બિરદાવવા, એ વ્યક્તિને સન્માન આપવું એ આપણી લોકોની નૈતિક ફરજ બને છે. સાહેબ, એ પરિવાર, એક કુટુંબ કે વ્યક્તિને એક સાલ ઉઢાડવાની કે એને એક હાર તોડવાની અપેક્ષા નથી હોતી, પણ આપણે આપણી નૈતિક ફરજમાં આવે છે એમ સમજી અને એનું સન્માન કરવું જોઈએ. કદાચિત આપણે જો એ ફરજમાંથી ચૂકી જશું તો એને કોઈ ખોટું નહીં લાગે, પણ એક વાત ચોક્કસ છે કે આપણે આપણો અવસર ગુમાવી દેશું. સાહેબ, આપણી જિંદગીની અંદર આવેલો એક અવસર મોટો ગુમાવી દેશું. ખાસ ધ્યાન રહે. અર્પણ કરેલું છે આ કાર્ય સુધાર પરિવારને.
સમાજને અર્પણ કર્યું છે. મને કનુભાઈ કીધું હતું કે અમારી લગભગ પરિવાર તો છોડો પણ સમાજમાં આવું કાર્ય નથી થયું લગભગ. એટલે એના દ્વારા નિમિત્ત બન્યા છે અને આ કાર્ય એમણે અર્પણ કર્યું છે. એના પછી આવે છે તર્પણ, જે પિતૃઓને માટે કાર્ય કરવામાં આવે છે. પિતૃઓને જે આપણે વસ્તુ આપી એને તર્પણ કર્યું કહેવાય. અને એના પછી સમર્પણ આવે છે. ભૂદેવો આપને અહીંયા જે દરરોજ નિત્ય પૂજા કરાવે, હાથની અંદર અક્ષત, તુલસી પત્ર, જળ વગેરે લેવડાવી અને પછી પ્રભુને અર્પણ કરવાનું કે એ સમર્પણ કર્યું કહેવાય. આપણે પ્રભુને સમર્પણ કર્યું છે. હે, કારણ કે પ્રભુએ આપણને આપેલું છે એટલે આપણે એને આપીએ છીએ, એટલે સમર્પણ કર્યું કહેવાય. એટલે જ છેલ્લે આપણે કોઈ પ્રકારની પૂજા અર્ચન આરતી વગેરે થઈ જાય પછી બધા જ બોલીએ કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. તમને સમર્પણ, તમારું આપેલું તમને આપીએ છીએ. હે, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, ઓમ જય જગદીશ હરે. તેરા તુજકો અર્પણ. હાથની અંદર તુલસી પત્ર, અક્ષત, જે આપણી યથાશક્તિ દક્ષિણા હોય અને આપણે સમર્પણ કરીએ છીએ. અને પોતાના પિતૃઓને સુંદર મજાની દિવ્ય અંજલિ આપવાનો એક સુંદર મજાનો સરસ મજાનો વિચાર, એક સરસ કાર્ય સુધાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. એ શ્રીમદ ભાગવત. ભાગવત છે એ ભાગવતની રીતે જ થાય. ઘણા બધા નિયમો છે અને ખરેખર મેં તમને કીધું એમ ભાગવત હંમેશા પ્રેમથી જ કરવી. પિતૃ માટે કરો વસ્તુ સારી છે, દિવ્યાંજલિ આપો છે, એમાં ના નહીં, પણ ખરેખર જો પ્રેમથી તમે ભાગવત કરો ને તો મારો વિશ્વાસ કહે છે કે મારો ઠાકોરજી તમને ફક્ત 12 જ મહિનાની અંદર આનું ફળ આપશે. માત્ર 12 મહિનામાં પ્રેમથી અને ભાવથી પ્રેમથી કરીએ તો પ્રભુને આપણા પ્રત્યે કંઈક દયા આવે. ઘણા માણસો એમ કહે કે ઠાકોરજી અમારી પર દયા નથી કરતા, પ્રભુ અમારી પર દયા નથી કરતા. તમે ભાઈઓ બહેનો વિચાર કરો, દયાનું ઉલટું કરો જોઈએ. તમે કોઈ દી કરો છો? દયાનું ઉલટું શું થાય? યાદ. યાદ કરો તો દયા કરે ને. હે, એમને કોઈ કરે? આપણે એટલા બધા બીજી હોય, ક્યારેક ફોન નથી કોઈનો ઉપાડતા, તો ઠાકોરજી તો કેટલો બીજી હોય સાહેબ, ન હોઈ શકે? આપણું કાર્ય છે, આપણે કોઈક વ્યક્તિને ફોન કરતા હોય સમજી લો, અને કદાચ એ વ્યક્તિ બીજી હોય અને રિંગ આપણે વગાડીએ, 1 વખત 2 વખત 3 વખત રિંગ ન ઉપાડે, ફોન ન ઉપાડે, તો આપણે ફોન મૂકી દે, પણ એ વ્યક્તિના મોબાઈલની અંદર આપણો મિસ કોલ તો ગયો છે જ. એટલે જે તે સમયે વ્યક્તિ ફ્રી થશે, જોશે કે મિસ કોલ આવ્યો છે, એટલે મિસ કોલ જોઈને ફરીથી જ્યારે ફ્રી થશે, આરામમાં ફુરસદમાં આપણને ફોન કરશે કે બોલો ભાઈ, બોલો બેન, શું કામ હતું? બસ એવી જ રીતે આપણા ઠાકોરજીનું છે. આપણે એને યાદ કરતા રહ્યો, રિંગ વગાડતા રહ્યો, ભલે ને રિંગ વાગે રાખે, શું કામ કંટાળો છો સાહેબ? એ પણ બિઝી હોઈ શકે ને. એ નવરાશમાં આવશે, ફ્રી થશે અને પછી જોશે કે હા આમનો ફોન છે, મારા ભક્તનો ફોન છે, એટલે પછી તુરંત તમને સામો ફોન આપશે કે બોલો શું હતું? પણ આપણે તો રિંગ જ નથી વગાડવી. એક ઓલી હમણાં અમુક સમય પહેલા સાહેબ ટીવીમાં એડ હતી ને, તો ફાયર ફાઇટિંગ વાળાને કંઈક આગ લાગી હશે ગાડીમાં, તો કોઈ કીધું એના મિત્ર કે ટીવી ઓલા ફાયર ફાઈટર વાળાને બોલાવો, લાઈ બંબ આવે ને, આપણે શું કહીએ તમે અહીંયા, અમારી ભાષા થોડી તળપદી છે એટલે સમજવામાં ફરક કહેજો પાછા, અમે કાઠિયાવાડી છે. ફાયર ફાઈટર, ફાયર બ્રિગેડ કહેવાય ને.
એટલે ઓલા ભાઈએ કીધું આગ લાગી, જલ્દી જલ્દી ફોન કરો. તો ભાઈએ મિસ કોલ કર્યો. કેમ મિસ કોલ કર્યો? તો કે હવે મિસ કોલ કર્યો, સામેથી ફોન આવશે. એ ફાયર ફાઈટર વાળા ફોન ન કરે. હે, મારો આ ફાયર ફાઈટર છે ને, તમે મિસ કોલ કરશો ને તો એ તમને ફોન કરશે. એ તમારો આ છે ને, ગમે એવી આગ હશે ને એ ઓલાવી દેશે. પણ કમસે કમ તમારે એમ થતું હોય કે મારા રૂપિયા વપરાશે અને કદાચ ફોન ઉપાડી લેશે તો ચિંતા ના કરો, તમે મિસ કોલ આપશો તો પણ ચાલશે. દરેક વસ્તુ, દરેક વ્યવહારની અંદર, દરેક વેપારની અંદર, દરેક જગ્યાએ જેવી તમે આવતા હોય તો મંગલાચરણ કર્યું, એમ મંગલાચરણ અતિ આવશ્યક છે. અહીંયા અમે આવી શ્લોક સ્તુતિ એ બધું કરીએ, એ મારું મંગલાચરણ છે. અને મંગલાચરણ થઈ ગયા પછી પરિચય આપવામાં આવે છે. દુકાનદાર હોય, વેપારી હોય, એ પોતાની દુકાને જઈ અને પગે લાગે, તાળું ખોલે, સાફ સુફ કરે, દીવા અગરબત્તી કરે, પછી જે એની નિત્યક્રમ હોય કરે, એનું મંગલાચરણ થયું કહેવાય. ખેડૂત લોકોને ખેતી કરવા જવાની હોય તો એ બળદને ગાડામાં જોડે, નિરણ આપે, પછી તૈયાર થાય, નિરણ બાંધી લે, ખેતરે જાય, ખેતરે જઈને બળદને છોડી દે, એના પાણી પાવાના જે વાળા હોય એ બધા સરખા કરે. એ ખેડૂતોનું મંગલાચરણ થયું. કોઈ ઓફિસર હોય, પોતાની ઓફિસમાં જાય, પોતાની ઓફિસમાં પોતાની શક્તિ અનુસાર, પોતાના જ્ઞાન અનુસાર જે પૂજા પાઠ કરે, પોતાની ફાઇલો બરાબર કરે, સરખું કરે, એનું મંગલાચરણ કહેવાય. એમાં મંગલાચરણ દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક જગ્યાએ આવે જ છે. મંગલાચરણ આવી જાય પછી પરિચય આવે છે. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર ભગવાનને નમન કરતા પરિચય કરાવે છે પ્રભુ. ભાગવતકારોએ બહુ સુંદર મજાનો શ્લોક લખ્યો, સચિદાનંદ રૂપાય. પરિચય આપવો જરૂરી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિનો પરિચય ન આપો ત્યાં સુધી ખબર જ ન પડે કે વ્યક્તિની આવડત શું છે. અહીંયા એક જ શ્લોક દ્વારા ભગવાનનો પરિચય આપી દીધો છે. ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનું કાર્ય શું છે, ભગવાનનો ધંધો શું છે. આપણે દીકરીના હાથ પીળા કરવા હોય તો દીકરોને, છોકરાને જોવા જાય તો આપણે એનું રૂપ જોઈએ, પછી એનો પરિવાર અને કુટુંબ અને એ કાર્ય શું કરે છે જોઈએ, પછી એની આમદાની શું છે એ જોઈએ. એમ અહીંયા પણ પ્રભુની સાથે આપણે પ્રભુનું પાણી ગ્રહણ આપણે કરવાનું છે. પ્રભુ આપણું પાણી ગ્રહણ કરશે, એટલા માટે થઈને પરિચય આપણે મેળવી લઈએ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. છેલ્લે શું કીધું છે? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વયમ નમઃ નુમઃ, મારું. પ્રભુ કહે છે કે મારું કઈ દુનિયામાં થઈ. જો ઠાકોરજી એમ કહે, પ્રભુ કહે છે કે મારું કઈ નથી, તો પછી આપણે શું કામ કેવું જોઈએ કે આ મારું છે? હે, ભૂદેવો અહીંયા જયારે આપને પૂજા કરાવે ત્યારે પૂજા કરાવતા કરાવતા પ્રથમ બધા જ દેવતાઓને, દેવીઓને નમન કરાવે અને નમન કરાવી પછી છેલ્લેમાં નમઃમાં બોલે કે મારું કઈ નહીં. ઘણા વ્યક્તિઓને એમ હોય છે કે આ મારું છે, મારું છે. હે, કાર્ય કરતા કથાની અંદર આ તો એક પરિવાર દ્વારા આયોજન થયું છે. નકર કોઈ મોટા સમાજ દ્વારા આયોજન થયું હોય તો એમાં કાર્યકર્તાઓ બિલ્લા લગાડીને ફરતા હોય અથવા કાર્યકર્તા લખ્યું હોય. અહીંયા કાર્ય વત્તા કરતા ઇઝ ઇક્વલ ટુ કાર્યકર્તા, એની સંધિ દૂરી પાડો.
તો ક્યારેક ક્યારેક એવું જોવા મળે છે કે જે વ્યક્તિ કાર્ય કરતી હોય ને એનું કામ દેખાય પણ પોતે ન દેખાય, અને અમુક વ્યક્તિ એવી હોય કે કાર્ય કઈ ન કરે પણ અહીંયા સાલ ઓઢવા આવી જાય, હાર પહેરવા આવી જાય, આગતા સાગતા કરવા આવી જાય, કામ કાંઈ ન કર્યું હોય, હે ચમચી ઉપાડી ન હોય. આવા મોટા ભગીરથ, આ તો સમાજનું કાર્ય નથી, આ તો એક પરિવારનું કાર્ય છે, એટલી વાત કરી. પણ જે જગ્યાએ આવા કુટુંબ કે સંસ્થા દ્વારા કાર્યક્રમ થતા હોય ત્યાં કાર્ય કરતા આવી રીતે ફરતા હોય છે. તો પરમ કૃપાળુ પરમાત્મા એમના ચરણમાં વંદન કરી ભાગવત નો આપણે સૌ લાભ લઈએ. યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, આ ત્રણનો સમન્વય થાય પછી જ આપણને આવો સુંદર મજાનો કથાનું શ્રવણ કરવાનો અલભ્ય લાભ મળે છે. ત્રણ જ્યારે કાર્ય સાથે આવે, ત્રણ વસ્તુ સાથે મળે ત્યારે જ આ કાર્ય સંભવ બને. ભગવત કાર્ય માટેની આપણી ઈચ્છા થઈ હોય, આપણને બહુ ઈચ્છા થાય કે આપણે આવું કાર્ય કરીએ, બરાબર છે. એના માટે થઈ અને આપણે લોકો સનિષ્ઠ પ્રયાસો કરીએ. એટલે શું કરીએ? તો કે યત્ન કરીએ, પુરુષાર્થ કરીએ. આપણે ઈચ્છા થઈ, પ્રયત્નો ચાલુ કરી દા, પુરુષાર્થ ચાલુ કરી દા. આ બંને વસ્તુ મળી ગઈ આપણી પાસે. ઈચ્છા થઈ, પુરુષાર્થ કર્યો, પણ જ્યાં સુધી પ્રભુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી પણ આ કાર્ય અસંભવ છે. કનુભાઈએ કીધું ને કે 2 વર્ષથી તારીખ મળતી નથી, પણ એમની તો મને ખબર નથી, પણ હું મારું વ્યક્તિગત એમ કહું કે મને 2 વર્ષ સુધી ઠાકોરજીનો મારી પર અનુગ્રહ નહીં હોય એટલે તો અહીં નહોતો આવી શકતો ને, એટલે જ નહોતો આવી શકતો. અહીંથી પસાર તો અમે ઘણી વખત થયા છે, અહીંયા જ નહોતો આવી શકતો, અનુગ્રહ નહોતો મારો. અને આજે આપ સૌની સાથે, સુથાર પરિવારની સાથે અમારી પર પણ ઠાકોરજીનો અનુગ્રહ થયો છે. એટલે આપણને આવા સુંદર મજાનું કથાનું અહીંયા શ્રવણ અને વાંચન કરવાનો લાભ મળ્યો છે. શ્રીમદ ભાગવત સાક્ષાત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સૌ વૈષ્ણવ ભાઈ બહેનો એમના દર્શન કરવાના છે. ઘણા વર્ષોથી કથા થતી આવી, ઘણા વર્ષોથી લોકો સાંભળતા આવ્યા છે. નથી સાંભળનારા થાય કે નથી કેનારા થાય કા. કોઈ પ્રકારની એક દુકાન આપણે ચાલુ કરીએ, કોઈ ધંધો ચાલુ કરીએ, 2-4-6 મહિના એ દુકાન ચાલુ રાખીએ અને કદાચિત ધંધો ન ચાલે તો આપણે શું કરીએ? એ ધંધો બંધ કરી દે, દુકાન બંધ કરી દે, બરાબર. પણ જ્યાં સુધી અમારું ઓબ્ઝર્વેશન છે કે કથા વસ્તુ એવી છે કે જે પહેલા થતી હતી એનાથી વધારે અને વિશેષ પ્રમાણમાં આવું આયોજન થવા લાગ્યું છે, કથાઓ થવા લાગી છે. કથાની અંદર શ્રોતા ગમે એટલા હોય એનાથી કોઈ મતલબ નથી સાહેબ. ઘણી વખત લોકો મોટા મોટા મંડપ હોય પણ અંદર 200-500 માણસ હાજર હોય. મારી કથાની અંદર તો હું એટલું જ વિચારું કે જે પણ અહીંયા ભગવતી ભાઈ બહેનોની હાજરી છે એ હાજરી ભલે ઓછી હોય પણ કથાનું શ્રવણ કરવા માટે આવેલા વૈષ્ણવ ભાઈ બહેનો છે એની હોજરી સુંદર હોય ને એ બસ મારે ઠાકોરજીની આશીર્વાદ છે, એની કૃપા છે. હોજરી એટલે કેવી હોજરી? તો કે કથાનો અહીંથી સતર વાંચન થાય, પોતાની કાનેન્દ્રી દ્વારા કથાને
પીવામાં આવે, શ્રવણ કરવામાં આવે અને કાન દ્વારા કથાને અંદર જાય, પોતાના શરીરની અંદર જે રગ છે, નસે નસની અંદર કથા પહોંચી જાય, એ કથા માત્ર જચે જ નહીં પણ કથા રુચિ જાવી જોઈએ, એવી હોજરી હોવી જોઈએ. હાજરી 5000 માણસોની હોય પણ એમાં 5 જ માણસો કે 500 જ માણસો કથાનું શ્રવણ બરાબર કરતા હોય તો એ શું કામની છે 5000 માણસોની હાજરી? આ બધા ગ્રંથો છે એ કહેવાના ગ્રંથો નથી સાહેબ. આ ગ્રંથો છે એ બધા દિવ્ય ગ્રંથો છે. રામાયણ, ભાગવત, ગીતાજી અદ્ભુત ગ્રંથો છે, શોષણના ગ્રંથો છે. એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્યની 3 અવસ્થા હોય: બાલ્યાવસ્થા, યુવાનવસ્થા અને વૃદ્ધાવસ્થા. દરેક મનુષ્યએ બાલ્યાવસ્થાની અંદર મહાભારતનું વાંચન કરવું જોઈએ. મહાભારત મસ્ટ બી, જરૂરી છે વાંચવું. ઘણા લોકો એવું કહેતા હોય કે મહાભારત ઘરમાં રખાય. હા, અમારી પાસે આવા પ્રશ્નો આવે છે. હું તો ત્યાં સુધી કહું સાહેબ કે આપ સૌને ખબર છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો એ છાયાજી, આપ ચિત્ર આપ જોયા છો, આપ ફોટા જોયા છો, ઉપદેશ આપતા વયો જોયો છે ને? એ ફોટો પણ ઘરમાં નથી રાખતા. એમ કહે છે કે આ તો કુરુક્ષેત્રનો ફોટો છે. ઘરમાં કુરુક્ષેત્ર થાય તો લે. મહાભારત છે દરેક વ્યક્તિએ બાળપણની અંદર, નાનપણની અંદર બાળકોને વંચાવવું. બાળપણની અંદર મહાભારત વાંચવું જરૂરી છે. યુવાની અંદર રામાયણ વાંચવું જરૂરી છે, શ્રવણ કરવું જરૂરી છે. વૃદ્ધાવસ્થાની અંદર શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે. કારણ કે મહાભારતમાં બતાવ્યું છે કે વ્યક્તિએ શું કામ ન કરવું, કયું કામ ન કરવું, એ મહાભારતમાં બતાવ્યું છે. એટલે બાળપણની અંદર આવા જ સંસ્કારો આવે કે આપણે આ વસ્તુ ન કરવી. મહાભારતનું વાંચન કરવાનું લોજિક આ છે. રામાયણનું વાંચન યુવાવસ્થામાં કે આપણે શું કરવું એ રામાયણ આપણને બતાવે છે. કયું કાર્ય કરવું, ગુરુની સાથે, મા બાપની સાથે, ભાઈ બહેન ભાભી, આપણાથી નાના ઉંમરના વ્યક્તિઓની સાથે, આપણાથી નીચલા વર્ગના વ્યક્તિઓની સાથે આપણે વર્તન કેવું કરવું એ રામાયણ શીખવાડે છે. અને છેલ્લે આપણને આપણું મૃત્યુ કેવું હોવું જોઈએ એ શ્રીમદ ભાગવત શીખવાડે છે. કથા વસ્તુ એવી છે કે કથાની આપણને પ્યાસ હોવી જોઈએ, તરસ હોવી જોઈએ સાહેબ. જ્યાં સુધી કોઈ વસ્તુની આપણને ભૂખ ન હોય, તરસ ન હોય, ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ ન જાગે, એ વસ્તુને આપણે બરાબર ગ્રહણ ન કરી શકીએ, ધારણ ન કરી શકીએ. અને કથા તો છે લૌકિક તૃષ્ણાઓનો અંત લાવે છે. આ જગતમાં મનુષ્યને 2 પ્રકારના થાક લાગે છે, એક માનસિક થાક અને એક શારીરિક થાક. શારીરિક થાક લાગ્યો, બહારથી કામ ધંધેથી આવ્યા, ક્યાં ઘરે ફરીને આવ્યા, ઘરમાં આવ્યા, આપણાથી નાની ઉંમરની કોઈ વ્યક્તિ હોય, પુરુષ આવ્યો તો પત્નીને કહે, અને હવે તો પત્ની પુરુષને કહે છે કે જરાક પગ દબાવી દો. એ બને છે પણ એકલા. શારીરિક થાક લાગ્યો હોય, આપણે પરિવારના કોઈ વ્યક્તિને કહે કે પગ દબાવી દો, માથું દબાવી દો, આપણો શારીરિક થાક તુરંત ઉતરી જાય. પણ સાહેબ આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને માનસિક થાક બહુ લાગ્યો છે. દરેક વ્યક્તિને હું જોઉં છું કે માનસિક રીતે બહુ થાકેલા છે. શારીરિક થાક ઉતારવો હોય તો પરિવારના સદસ્યને કહેશો, આપણા પગ હાથ દબાવી દેશે, શરીર દબાવી દેશે, એ થાક ઉતરી જશે. પણ માનસિક થાક જો ઉતારવો હોય
તો કોઈ પણ જગ્યાએ આવી કથાનું વાંચન થતું હોય ત્યાં આપણી સમય અનુસાર બેસી જાજો મારા ભાઈ બહેન, આપણો માનસિક થાક તરત ઉતરી જશે. માનસિક થાક ઉતારવાનું સુંદર અલભ્ય સ્થળ હોય તો કથા સ્થળ છે, કથાનો મંડપ છે. અને થાક છે એનું ઊંધું કરો જોઈએ. કથા થાય ને એટલે જ તમને કહો કથા મોયું જાવ, થાક ઉતરી જાય. બહુ વધારે ભણ્યો નથી પણ સર્વાનો ક્લાસ ઘણું પણ હું તમને કહેતો જાય છે. વ્યાકરણ થોડુંક અઘરું છે પણ કદાચ એવું બોલાય જાય તમે સુધારીને વાંચી લેજો ને સાંભળી લેજો. પછી ભાગ સાકરીની જગ્યાએ શાક ભાખરીની જગ્યાએ ભાગ સાકરી થઈ જાય.